لا حول ولا قوة إلا بالله العلي العظيم. أعوذ بالله من الشيطان الرجيم. بسم الله الرحمن الرحيم. الحمد لله الذي جعل الحمد مفتاحا لذكره وسببا للمزيد من فضله ودليلا على آلائه وعظمته، ثم الصلاة والسلام والتحية والإكرام على خير خلقه وأفضل بريته، حافظ سره ومبلغ رسالاته، الذي سمي في السماء بأحمد وفي الأرض بأبي القاسم محمد. وعلى أهل بيته الطيبين الطاهرين المعصومين المظلومين، ولعنة الله على أعدائهم أجمعين. أما بعد، فقد قال رسول الله صلى الله عليه وآله وسلم: يا فاطمة، كل عين باكية يوم القيامة إلا عين بكت على مصاب الحسين، فإنها ضاحكة مستبشرة بنعيم الجنة. صلوات بر محمد وآل محمد. માહે અઝા માહે મુહર્રમના આ ગમનાક દિવસો અહલે બેત અલૈહિમુસ્સલામના ગમમાં એમના ચાહવા વાળાઓ પણ ગમગીન છે. એમના આ અઝાદારી કરવામાં, એમના ફરશે અઝા બિછાવવામાં, મજલિસો માતમમાં એમનો જિક્ર અને યાદ મનાવવામાં અહલે બેતના ચાહવા વાળાઓ, એમના શિયાઓ મશગુલ છે. આ અઝાદારીના કામની અંદર ખુદ આપણે આપણી જાતને જોડી અને આ અઝાદારી જેવા મુકદ્દસ કામમાં શામિલ થઈને આપણે આપણા શિયા હોવાનો એક સબૂત અને પુરાવો આપીએ છીએ. અહલે બેતના ચાહવા વાળાઓની અનેક નિશાનીઓ, એમાંથી એક આ છે ને, અમારા શિયાઓ અમારી ખુશીમાં ખુશ અને અમારા ગમમાં ગમગીન હોય છે. કોઈ પણ અઝાદાર હોય, કોઈના ઘરે ગમનો મોકો હોય, કોઈના ઘરે ખુદા ન ખાસ્તા કોઈનું ઇંતકાલ થઈ ગયું હોય, આપણી એક નૈતિક જવાબદારી એ હોય કે આપણે જઈએ એને પુરસો પેશ કરીએ. કોઈ મરનાર એનો ધર્મ ગમે તે હોય, કોઈ પણ મઝહબનો હોય, આપણા આડોશ પાડોશની અંદર કોઈ ગૈરનો પણ ઇંતકાલ થઈ જાય તો પણ આપણે આપણી જવાબદારી સમજીએ છીએ કે જઈએ, શ્રદ્ધાંજલિ પાઠવીએ, બે શબ્દો પુરસાના એની સામે રાખીએ, એને તસલ્લી આપીએ. આ એક અખલાકી જવાબદારી હોય અને સમાજમાં આપણને જોવા મળતું હોય. માલુમ થાય છે કે કોઈને તસલિયત આપવી, પુરસો આપવો, એમાં મુસલમાન હોવાની, મુઅમિન હોવાની, શિયા હોવાની પણ શરત નથી. પુરસો આપવો, કોઈને તસલ્લી આપવી, આ માનવતાની નિશાની છે, આ ઇન્સાનિયતનું કામ છે. આપણે બધા આ દિવસોની અંદર શા માટે અઝાદારી કરીએ છીએ, શા માટે ગમ મનાવીએ છીએ? ભાઈ, દેખીતી વાત છે, આકા હુસૈન જેવો નવાસો, એની શહાદતના દિવસો હોય, શું રસૂલે ખુદા ગમગીન નહીં હોય? बीबी ज़हरा ने अमीरुल मोमिनीन गमनाक नहीं होय?
આપણે ફરશે અઝા પર બેસીને આ હસ્તીઓને તસલ્લી આપીએ છીએ, પુરસો આપીએ છીએ. ખુદ જમાનાના ઇમામ, આ જમાનાના સૌથી પહેલા અઝાદાર, એમની ખિદમતમાં પુરસો આપવાના હેતુસર આપણે બધા ફરશે અઝા પર આવીએ છીએ અને આંસુ વહાવીએ છીએ. રસૂલે ખુદાએ બીબી ઝહરાની સામે મુખાતિબ થઈને ફરમાવ્યું, યા ફાતિમા, કુલ્લુ ઐનિન બાકિયતુન યૌમલ क़િયામah, કયામતના દિવસે દરેક આંખમાં આંસુ હશે, દરેક આંખ રડતી હશે. ઇલ્લા ઐનુન બકત અલા મુસાઇબિલ હુસૈન, સિવાય ઈ આંખ કયામતમાં નહીં રડતી હોય જે દુનિયામાં આકા હુસૈનના મસાઈબ ઉપર રડતી હશે, એમના ઉપર આંસુ વહાવ્યા હશે. ઈ આંખને તો ખુદા બશારત આપશે જન્નતની નેમતોને જોઈને ઈ આંખોની ઠંડકનો ઇન્સાન અહેસાસ કરશે. આ અઝાદારી મનાવવું, આ ગિરિયા કરવું, આ અહેલે બૈતના ગમમાં ભાગીદાર બનવું, એક રીતે જોતા આપણા શિયા હોવાની સાબિતી અને પુરાવો છે. ફકત આપણે પુરસો નથી આપતા, ફકત યાદ મનાવીને અહીંયાથી ઉઠીને નથી જતા, બલકે કરબલાની યાદ એક ઝરિયો છે ઇમામના મકસદ સુધી પહોંચવાનો. આ અઝાદારી, આ માતમદારી, આ મજલિસો, આ ઇમામ પર ગિરિયા કરવું, વારંવાર કરબલાને યાદ કરવું, વારંવાર અહેલે બૈતનો જિક્ર કરવો અને સાંભળવો, આ ચીજ આપણને બુલંદ કરે છે, આપણને ઉઠાવે છે, આપણને ઈ જગ્યા સુધી પહોંચાડે છે જ્યાં ઇમામ આપણને પહોંચાડવા માંગે છે. આ અઝાદારી થકી અહેલે બૈતના નૂરાની અકવાલનો પ્રચાર થાય છે. આ અઝાદારી થકી અહેલે બૈતનું મિશન આગળ વધે છે. આ અઝાદારી, આ કરબલાની યાદ આપણને કઈ અતા કરે છે, આપણને કઈ આપે છે. શું આપે છે એ તો આપણો મૌઝૂ છે કે કરબલા શું આપે છે. તવજ્જો તો કરીએ, કરબલા ફકત આપણને શિફા નથી આપતી, કરબલા ફકત આપણને આપણી હાજતો નથી આપતી, કરબલા એવી ઊંચી ઊંચી ચીજો, એવી બુલંદ વાતો આપણને આપે છે જે આપણી જિંદગીને, દુનિયાવી જિંદગીને અને આખિરતની જિંદગીને કામયાબ બનાવે. એના તરફ તવજ્જો કરાવવું આ અશરાની અંદર મુજ નાચીઝની કોશિશ છે. આપણે એના ઉપર ચર્ચા કરીએ. કરબલાની અતા શું છે, શું આપે છે, એની કદર જાણીએ, એની કિંમતને જાણીએ અને એ બાબતોથી ભરપૂર લાભ અને ફાયદો ઉઠાવીએ. એક મતલબ, એક વાતની વિગતવાર આપણે ચર્ચા કર્યા અને તે આ કે કરબલા આપણી નિગાહની ઇસ્લાહ કરે છે. કરબલાને માનવા વાળો દુનિયાની ચીજોને, દુનિયાના કામોને, દુનિયાના બનાવોને એક અલગ નજરથી જોશે. અને આપણે અર્થ પણ કર્યા કે સામાન્ય રીતે આમ લોકોની નજરમાં મોત એનો ભાવાર્થ કંઈક બીજો હોય, પણ કરબલા વાળાઓના અંદાજને જોઈ, એમના નજરિયાને જોઈ કરબલાની યાદ મનાવવા વાળા મૌત ઉપર એક અલગ નજર નાખશે, અલગ નજરથી જોશે. ગઈકાલે આપણે મૌત વિશે ચર્ચા કરી ચૂક્યા, મારે એને રિપીટ નથી કરવી. કરબલા જુદી જુદી બાબતોમાં આપણી નજરની, આપણી દ્રષ્ટિને સુધારે છે. આ પહેલી વાત. બીજું આજે મારે જે બયાન કરવું છે, જુમ્માનો દિવસ પૂરો થયો, આપણે આપણા જમાનાના ઇમામને આજે યાદ કર્યા અને દરેક અઝાદારના દિલમાં તમન્ના હોય કે આપણે એવા બનીએ કે ઇમામને કઈ કામ લાગીએ, ઈ લાયક બનીએ કે ઇમામ મારાથી કઈ ખિદમત લે, પોતાના મિશન માટે મારો ઉપયોગ કરે, હું કઈ જરા બરાબર પણ
ઇમામની સેવા કરી શકો તો દુનિયામાં આવ્યા એ પ્રમાણ. આ જિંદગીની કામયાબી માટે એટલું જ કાફી, હુજ્જતે ખુદાને આપણે કામ લાગ્યા. અને કરબલા આપણને એક ચીજની સારી રીતે તાલીમ આપે છે, બહુ સરખાઈથી અને ચોખવટથી બયાન કરે છે કે ઇમામનો જો સાથ આપવો હોય, ખુદાવંદ આલમની હુજ્જતને જો કામ લાગવું હોય, તો એમને વાતો કરવાથી આપણે ઇમામના નાસિરો મદદગાર નહીં બની જાશું. એમને દાવા કરવાથી આપણે ઇમામનો સાથ આપનાર નહીં બની જાશું. વાતો કરતા તો ઘણાને આવડે, મોટી મોટી વાતો કરી શકાય. દાવા કરવા છે એ તો કેટલાય દાવા કરી શકાય નહીં. હુજ્જતે ખુદાનો જો સાથ આપવો છે, એમના મિશન માટે કંઈ કરવું છે, આગળ વધવું છે, ઇમામને કામ આવવું છે, તો એની કિંમત ચૂકવવી પડે, એના માટે ભોગ આપવો પડે. ક્યારેક માલનો, ક્યારેક હોદાનો, ક્યારેક આપણી ઇજ્જતો આબરૂને દાવ પર લગાડવી પડે. આપણી ઔલાદ, આપણા અહેલો અયાલ, સમાજની અંદર આપણી પોઝિશન, આ બધું ખતરામાં નાખવું પડે જો ઇમામનો સાથ આપવા ચાહતા હોય તો. અને અંતમાં જે છે તે છે આપણી નાકાબિલ જાન. આ જિંદગી પણ જો નિછાવર કરવી પડે હુજ્જતે ખુદા ઉપર, તો એની તૈયારી ઇન્સાનના દિલમાં છે. કરબલા આ આપણને આપે છે, કરબલા આ આપણને શીખવે છે. નહીતર વાતો કરવાથી ઇમામના સાથી બની જાતા હોત, ખાલી દાવા કરવાથી જો ઇમામના અસહાબમાં આપણો શુમાર થતો હોત, તો પછી કરબલાના મેદાનમાં ઇમામની આજુબાજુમાં 72ની સંખ્યા ના હોત, આટલા ઓછા અસહાબ ના હોત. હુજ્જતે ખુદાનો સાથ આપવા માટે ભોગ આપવો પડે, કુરબાની આપવી પડે, બધું મૂકવું પડે. એવી તૈયારી છે તો પછી આપણે ઇમામના સાથી બનવાને લાયક બની શકશું. આ વાતની જાણકારી કરબલા આપણને આપે છે, કરબલા આપણું ધ્યાન દોરાવે છે. અઝીઝો, આજે મારે જે બયાન કરવું છે તે આ કુરબાની, સેક્રિફાઈસ, આપણે કંઈ પણ ભોગ આપવો, કિંમત ચૂકવવી, અથવા તો એક શબ્દ છે ફિદાકારી, એવો જજ્બો મારા દિલમાં છે કે નહીં? જો કે કુરબાનીની વાત આવે એટલે આપણને ઈદે કુરબાની યાદ આવે, બકરાની કુરબાની, જાનવરની કુરબાની. ભાઈ એક જ કુરબાની થોડી છે દિનની અંદર, અનેક જાતની કુરબાની આપવા માટે મારા દિલમાં તૈયારી છે. તૈયારી હોય ને તો પછી ઇમામનો સાથ આપવાની તમન્ના કરાય. એ તૈયારી પેદા કરવી હોય ને એની પ્રેરણા કરબલા વાળા આપણને આપે છે. ફિદાકારી એટલે શું? કુરબાની એટલે શું? ભોગ આપવો અને કિંમત ચૂકવવી એટલે શું? હું એક મિસાલ આપું જોઈ. આજે મેં સલવાત નથી પડાવી, એક આવાજે બુલંદ સલવાત. હજી એક આવાજે બુલંદ સલવાત. ફિદાકારીનો જજ્બો, કરબલા આપણને ફિદાકારીનો જજ્બો આપે છે. ફિદાકારી એટલે શું? મારા નૌજવાન બાળકો, મારા જવાન ભાઈઓ તવજ્જો આપશે. લોકોના અમુક પ્રકાર હોય, અમુક જાતના લોકો એવા હોય કે જેઓ ફક્ત ફાયદો મેળવવાનું જ વિચારતા હોય, ફક્ત ફાયદો ઉઠાવવાનો જ વિચાર કરતા હોય,
મારો ફાયદો ક્યાં છે ઈ કામ મારે કરવું છે. બસ હું કમાઈશ, કમાણી, મારો ધંધો રોજગાર, ફક્ત હું જ એનાથી કમાઉં, હું જ ફાયદો ઉઠાવું. બસ ફાયદો હાસિલ કરવા ચાહે છે, ફાયદો પહોંચાડવા નથી માંગતા. હોય છે એવા લોકો, મારે એના દાખલાની મિસાલ આપવાની જરૂર નથી. ફાયદો ખૂબ ઉઠાવે છે પણ કોઈને જરા બરાબર ફાયદો પહોંચાડતા નથી. આ લોકોનો એક પ્રકાર, એને એક બાજુ રાખી દઈએ. અમુક લોકો એવા હોય કે જે પોતે પણ ફાયદો ઉઠાવે, પોતે પણ ફાયદો મેળવે, બીજાને પણ ફાયદો પહોંચાડે. ખુદાએ મને હલાલ રોજીનો જરિયો આપ્યો છે, હું એનાથી કમાણી મેળવીશ, હું એનાથી મારી રોજી મેળવીશ, હું પણ ખાઈશ, બીજાને પણ ખવડાવીશ, મારા ઉપર પણ ખર્ચો કરીશ, બીજા જરૂરતમંદોના ખર્ચાને પણ હું ધ્યાનમાં લઈશ, ફાયદો ઉઠાવીશ, ફાયદો પહોંચાડીશ. આવા સખી દાતાઓ, આવા લોકો ઓછા નથી. ખાસ કરીને આપણી કોમની અંદર, એ પછી આપણા દેશમાં હોય કે દેશની બહાર હોય, ખોજા કોમ ખુદા દરેક સખી દાતાઓને એમના રિસ્કો રોજીમાં વધારો કરે અને ખુદાની રાહમાં ખુદાની ખુશી માટે આપવાની નેક તૌફીક પણ અતા કરે. આવા લોકો છે, ફાયદો હાસિલ કરે છે, ફાયદો પહોંચાડે પણ છે. આમાં કઈ ફિદાકારી આવી, આમાં કઈ કુરબાની આપવાની વાત આવી? પેલા પ્રકારમાં તો કઈ કુરબાની છે જ નહીં, ફાયદો ઉઠાવવો છે, પહોંચાડવો નથી, એને મૂકી દઈએ. બીજા લોકો ફાયદો ઉઠાવે છે અને બીજાઓને ફાયદો પહોંચાડે પણ છે, આમાં ફિદાકારી નથી, કોઈ જાતની કુરબાની નથી. અમુક લોકો એવા હોય, અમુક માણસો એવા હોય, એમની નજર અલગ હોય, અલગ નજરિયાથી લોકો જોતા હોય. એમ વિચાર કરે, મારે સમાજમાં એવું કામ કરવું છે, એવું કાર્ય કરવું છે કે ભલે મને ફાયદો ના થાય, બીજાઓને ફાયદો થાય. એવું કામ કરું, એવી મહેનત કરું, એની અંદર હું ટાઈમનો ભોગ આપું, એની અંદર હું મારું મગજ દોડાવું, કામ સારું થશે, મને એક પૈસાનો ફાયદો નહીં, ફાયદો બધો બીજા માટે. એવું થોડું કોઈ હોય? હા છે, એવા લોકો છે. ખુદાએ એવા બંદાઓને રાખ્યા છે આ દુનિયાની અંદર. મને પણ મારી નજરોમાં, મેં મારી આ નાની ઉંમરમાં અમુક એવા લોકોને જોયા છે. ખુદાએ એટલું એમને આપ્યું છે, ભાઈ હવે તમારે કમાવાની જરૂર નથી, તમારી 7 પેઢી બેઠા બેઠા ખાય તોય ખૂટે એમ નથી. હજી તમે કામ કરો છો, હજી તમારા બિઝનેસને વિકસાવો છો, હજી આટલું બધું તમે પાથરીને રાખ્યું છે. એ લોકોનો જવાબ, મૌલાના સાચી વાત છે, અમારે કંઈ કમાવાની જરૂર નથી, અમારે કંઈ હવે મેળવવાની જરૂર નથી, પણ હું આ કામને કરું છું જેથી કેટલા લોકોને રોજી મળે છે, કેટલા લોકોનો રોજગાર ચાલે છે, કેટલા લોકો ફાયદો ઉઠાવે છે. મને કઈ ફાયદો નથી જોતો, હું કામ કરું છું મારો ફાયદો નહીં, બીજાઓનો ફાયદો. આ રીતના પણ લોકો જોવા મળે છે. આમાં ફિદાકારી કહેવાય. કામ એવું કરે છે કે પોતાના ફાયદાને ધ્યાનમાં નથી લેતો, બીજાઓના ફાયદાને ધ્યાનમાં લે છે. આવા લોકો દુનિયામાં જોવા મળે. હજી એક પ્રકાર કહું જોઈએ, દુનિયામાં એવા લોકો કે એવું કામ કરું કે જેની અંદર મને ફાયદો ના થતો હોય, ઉલટાનું નુકસાન થતું હોય, પણ જેટલો ફાયદો થાય એ બીજા લોકોને ફાયદો થાય. એવું કોઈ કામ કરે, એવી કોઈ સમાજની સેવા કરે કે જેની અંદર પોતાનો ફાયદો નહીં, બલકે ઉલટાનું પોતાનું નુકસાન.
કેવી વાત કરો છો? આજના જમાનામાં હોય એવા લોકો, એવા કામ કરવા વાળા હોય? પોતાનો માલ ઓછો થઈ જાય, પોતાને ખોટ જાય, પણ એ પોતાની ખોટને નથી જોતો, બીજાઓના ફાયદાને જુએ છે. હોય છે એવા લોકો? હા, હોય છે એવા લોકો. અને હતા તારીખે ઇસ્લામમાં. પોતાના નુકસાનને ભોગવી લીધું, અનેક લોકોને ફાયદો પહોંચાડી ગયા. આને કહેવાય ફિદાકાર, આને કહેવાય કુરબાની. આજના જમાનામાં પણ જો આપણે થોડો ખર્ચો કરવો પડે, માલને ખર્ચ કરવો પડે, એના બદલામાં ફાયદો થશે? ના, ફાયદો નહીં થાય. નુકસાન થશે? હા, નુકસાન ભોગવી લઈએ, પણ વધારે લોકોને જો ફાયદો થતો હોય, વધારે લોકોનો દીન મજબૂત થતો હોય, વધારે લોકો દીન પર અમલ કરી શકતા હોય, દીનદાર બની શકતા હોય, તો આપણા માલના ઓછા થવાને ન જોવામાં આવે, સામેવાળાના ફાયદાને જોવામાં આવે. આને કહેવાય કુરબાની, આને કહેવાય ફિદાકારી. એક સલવાત પર મુહમ્મદ વાલે મુહમ્મદ. શુક્રિયા. હતા તારીખે ઇસ્લામની અંદર આવા લોકો કે નુકસાન ભોગવવા માટે તૈયાર હતા, આવી ફિદાકારી કરવા માટે તૈયાર હતા. જંગે જમલનો મોકો. મને એટલું ખબર છે કે જંગે જમલથી કોઈ અજાણ નહીં હોય. મારે આખી જંગ નથી પડવી. આ પક્ષમાં કોણ હતું અને સામેના પક્ષમાં કોણ હતું એની પણ આપણને ખબર છે. અમીરુલ મુમિનીન, એમના ચાહવા વાળાઓ, એમના ખાસ શિયાઓ પણ હતા, એમને ખલીફા માનવા વાળા પણ હતા, એમને ઇમામ અને હુજ્જતે ખુદા માનવા વાળા પણ હતા. એ બધા આ લશ્કરમાં અને સામે વાળાના લશ્કરમાં કોણ હતું તમે બહેતર જાણો છો. જંગે જમલનો મોકો, મેદાન સજાવેલું છે, બંને લશ્કર સામ સામે આવી ગયા અને બિલકુલ જંગ શરૂ થવાની તૈયારી. બિલકુલ હવે બસ તલવારો ઉઠે, તીર ચાલે, નેઝા ચાલે, બસ એની જ તૈયારી. આ મોકા ઉપર અમીરુલ મુમિનીન હઝરત અલી ઇબ્ન અબી તાલિબ અલૈહિસ્સલામ, સલ્લી અલા મુહમ્મદ, બિલકુલ જ્યારે જોયા કે જંગ કરવા માટે બંને પક્ષ તૈયાર, સામેવાળા માનતા નથી કોઈ વાતને. અમીરુલ મુમિનીનનું લશ્કર બહેરહાલ સ્ટ્રોંગ હતું, બહેરહાલ મજબૂત હતું. સંખ્યા ભલે ઓછી હોત તોય અમીરુલ મુમિનીન જે લશ્કરમાં છે એને કોઈ હરાવી શકે એમ નહોતું. સામે પણ હજારોનું લશ્કર. ઇમામ છેલ્લી વાર હુજ્જતને તમામ કરે છે. ઇમામ સમજાવે છે, રહેવા દો, જંગ નથી કરવી, આપણે સુલહ કરીએ, સમાધાન કરીએ, ચર્ચા વિચારણા કરીએ, આપસમાં ગુફ્તગુ કરીએ. નથી માનતા. જંગ કરવી છે એટલે કરવી છે. હવે હુજ્જતને તમામ કરવા માટે ઇમામ આટલું કરી ચૂક્યા પછી ખુદાની બારગાહમાં અર્ઝ કરે છે, બિલકુલ જંગે જમલની શરૂઆતના પહેલા, અલ્લાહુમ્મા ઇન્ની અઅઝરતુ વ અનઝરતુ ફકુન લી અલૈહિમ મિન શાહિદીન. ખુદાયા, તું જોયે છે ને કે મેં કેટલી કોશિશ કરી જંગ રોકવાની. ખુદાયા, મેં કેટલું એમને મનાવ્યા, કેટલા એમને સમજાવ્યા, તું જ ગવાહ રહે કે અલીએ કેટલી કોશિશ કરી. હજી એક છેલ્લું કામ, હજી છેલ્લી વાર હુજ્જત તમામ. અમીરુલ મોમિનીન પોતાના લશ્કરની સામે જોઈને કહે છે તમારામાંથી કોણ છે જે કુરાને મજીદને પોતાના હાથ ઉપર ઉઠાવે, લોકોની સામે જાય, સામેના પક્ષની સામે ઉભા રહી કુરાને મજીદની સૂરે હુજરાતની આ આયતની તિલાવત કરે કે જેની અંદર ખુદાવંદે આલમે ફરમાયું છે કે એ લોકો, વઇન તાઇફતાની મિનલ મુમિનીન ઇક્તતલુ ફઅસ્લિહુ બૈનહુમા
ખુદાવંદે આલમે સૂરે હુજરાતમાં જે આયતને નાઝિલ કરી એની અંદર ખુદાએ કીધું છે ને કે જ્યારે મુમિનીનના બે પક્ષ આપસમાં લડાઈ કરી રહ્યા હોય, જંગ કરી રહ્યા હોય, તો તમે દરમિયાનમાં જાઓ અને સુલહ કરાવો, આપસમાં એમને મેળવી દો. સૂરે હુજરાતની આ આયત પડવાની છે, આ આયત સંભળાવવાની છે કુરાનને હાથમાં લઈ જઈને. કોણ તૈયાર છે આમાંથી? મૌલા, આટલી મહેનત તમે કરો છો, આટલા સમજાવો છો, આટલી હુજ્જત તમામ કરો છો, હજી કુરાનની આયત તમારે સંભળાવવી છે, કુરાને મજીદ એ લોકોને બતાવવું છે. મૌલા કહે છે હા, જેટલી બની શકે એટલી કોશિશ હું કરવા તૈયાર છું. જો અલી ઈ છે જે કુરાનને સામે રાખી સુલહની વાત કરે, જંગ અટકાવવાની વાત કરે. અલી ઈ નથી જે કુરાનને નેઝા ઉપર બુલંદ કરે. એક માણસ ઉભો થાય છે, કહે છે મૌલા હું તૈયાર છું. એનું નામ મળે છે મુસ્લિમે મુશાજઈ. મૌલા હું તૈયાર છું, હું આ લોકોની સામે જઈશ, એમની બાજુમાં જઈ કુરાન હાથમાં લઈ અને આ આયતની હું તિલાવત કરીશ. મૌલા કહે છે વિચાર કરી લે, જે હાથમાં તે કુરાન ઉપાડ્યું હશે ને, આ લોકો એ હાથને કાપવા માટે તૈયાર છે. કહે છે મૌલા વાંધો નહીં, બીજો હાથ પણ કપાઈ જશે. મૌલા વાંધો નહીં, તને કત્લ પણ કરી નાખવામાં આવશે. આ લોકો કુરાનની સામે નહીં જુએ, આ લોકો તારા તિલાવતની સામે નહીં જુએ. બધું તને કબૂલ છે, તારી જાન પણ ચાલી જશે, કબૂલ છે. ઓલો માણસ કહે છે એ અમીરુલ મોમિનીન, ફહાઝા કલીલુન ફી ઝાતિલ્લાહ. ખુદાના માટે જો મારું આ કામ હોય ને, ખુદા જો રાજી થાતો હોય ને, તો મારી જાનની આ નાનકડી કુરબાની પણ હું ખુદા માટે આપવા તૈયાર છું. આ કામ, આ બંદે મોમિનનું આ કામ તમે કયા ગ્રુપની અંદર લાવશો? જે 3-4 પ્રકાર મેં તમારી સામે બયાન કર્યા. અમુક લોકો હોય ને ખાલી ફાયદો મેળવવા વાળા, અમુક લોકો હોય ફાયદો મેળવે અને ફાયદો પહોંચાડે, અમુક લોકો એવા હોય પોતાનો ફાયદો નથી પણ સામે વાળાને ફાયદો પહોંચાડતા હોય, અમુક લોકો એવા હોય પોતાનો ફાયદો તો નથી, પોતાનું નુકસાન છે પણ વધારે લોકોને ફાયદો મળતો હોય. એવી ફિક્ર રાખવા વાળા ફિદાકાર લોકો પણ તારીખમાં જોયા છે. આ માણસ મુસ્લિમે મુશાજઈ આ ગ્રુપમાં આવે, લોકોના આ પ્રકારમાં આવે. એનો કોઈ ફાયદો છે? પોતાને શું ફાયદો થશે? એની તો જાન ચાલી જશે, એ તો શહીદ થઈ જશે. દુનિયામાં એનો કોઈ ફાયદો નથી. પણ આ કામ કરવામાં, કુરાન બતાવવામાં, તિલાવત કરવામાં જો એક જંગ અટકી જાતી હોય ને, તો મારી જાન ચાલી જાય, મને મંજૂર છે. હજારો જાન બચી જશે, હજારો બાળકો યતીમ થવાથી બચી જશે, હજારો औरतो બેવા થવાથી બચી જશે, એક મોટી વીરાની થાતા થાતા બચી જશે. જો આ માણસનું કામ થઈ ગયું, એના વાતનો અસર થઈ ગયો, તો તારીખે ઇસ્લામમાં જેટલી જંગ થઈ, એક જંગ ઓછી લખાત. આ વાતનું ગુમાન તો છે ને, એને અનુમાન તો હતું ને. તૈયાર છે કુરબાની આપવા માટે, ફિદાકારી આપવા માટે, અને જાય છે, હુજ્જતને તમામ કરે છે. પણ જે હાથમાં કુરાન હતું એ હાથને કાપવામાં આવે છે. બીજા હાથમાં કુરાન લીધું, એ હાથ ઉપર પણ હુમલો થયો. આ માણસને કત્લ કરવામાં આવ્યો, એને શહીદ કરવામાં આવ્યો. હું અર્જ ઈ કરવા માંગુ છું, આ માણસની ફિદાકારી તો તમે જુઓ, આ માણસની કુરબાની તો તમે જુઓ. પોતાનું નુકસાન વેઠીને અનેક લોકોને ફાયદો પહોંચાડવા માંગે છે. કરબલા આવો કુરબાનીનો જજ્બો આપણને અતા કરે છે. ઇમામની નુસરત કરવી છે, ઇમામની ખિદમત કરવી છે, એમને દાવા કરવાથી ના થાય. એના માટે કિંમત ચૂકવવી પડે, એના માટે કુરબાની આપવી પડે. આવી તૈયારી હોય
તો પછી ઇમામનો સાથ આપવા માટે બિસ્મિલ્લાહ. એક જંગને રોકવાની કેટલી કોશિશ કરી. જંગે જમલની અંદર મુતાલિયો કરી રહ્યો તો અમીરુલ મોમિનીનના લશ્કરના 5000 સિપાહીઓ શહીદ થાય છે. સામેના લશ્કરના 13000 મરે છે. 18000 જાન બચી જાત જો આ જંગ ના થઈ હોત તો. કેટલી કોશિશો, કેટલો પ્રયત્ન કર્યા કે આ જાનો ના જાય. આ કુરબાની આપી છે એ માટે કે આ જંગ નો લેખાય. અઝીઝો, હું એ અર્ઝ કરવા માંગુ છું કે કરબલાની અંદર જે શહીદોએ કુરબાની આપી છે ને, સામાન્ય કુરબાની નથી. પોતાનું વતન છોડીને બધા આવ્યા હતા, બાલ બચ્ચાઓને છોડીને આવ્યા હતા. કોઈ એમને બેકાર કે નવરા ના હતા. પોતાના ખાનદાનને, કબીલાને, કારોબારને બધું મૂકીને આવ્યા હતા. એક સહાબી એવો છે કે જેને સમાચાર મળે છે કે તારો દીકરો કૈદી અને અસીર બની ગયો છે. ઇમામ કહે છે, જા, તને રજા છે, તું તારા દીકરાને આઝાદ કરાવ. આ માણસ કહે છે, મૌલા, એવું એક નહીં અનેક દીકરા તમારા પર કુરબાન. તમારો સાથ મૂકીને થોડા જાશું. આ શોહદાએ કરબલાએ જે કુરબાની આપી, જે ફિદાકારી કરી, પોતે તો દુનિયાથી ચાલ્યા ગયા. આખિરતનો બેશક ફાયદો, દુનિયાનો કોઈ ફાયદો ના મેળવ્યા, પણ એના બદલામાં કયામત સુધી આવનારા લોકો માટે ફાયદાનું કામ કરીને ગયા. યઝીદ અને યઝીદ જેવાઓના હાથમાં ઇસ્લામ અસીર હતો, એને છોડાવીને ગયા. કરબલાના બનાવ પહેલા જેવી બિદઅતો જાગી હતી, કરબલાના બનાવ બાદ હવે એવી બિદઅતો ઊભી કરવાનો કોઈનામાં એવો મોકો નથી મળતો, કોઈનામાં હિંમત નથી થતી, કારણ કે શોહદાએ કરબલા એનું કામ કરી ગયા. શોહદાએ કરબલા ફિદાકારી કરી ગયા. આજે મારે જે બે શહીદનો જિક્ર કરવો છે, હું એમના બારામાં પણ અર્ઝ કરતો જાઉં. એમની કુરબાની તમે જુઓ, એમની ફિદાકારી તમે જુઓ. એમ નથી કે આપણે એમની યાદ આટલી અઝમતની સાથે મનાવીએ છીએ. ઔનો મોહમ્મદનો આજે આપણે જિક્ર કરશું, એમનું માતમ કરશું, એમને યાદ મનાવશું. ઔનો મોહમ્મદ, એમની વાલિદા તો સાનીએ ઝહરા છે. એમના વાલિદ છે જનાબે અબ્દુલ્લાહ ઇબ્ને જાફરે તૈયાર. જાફરે તૈયાર મક્કાથી રસૂલના હુકમથી અમુક મુસલમાનોને સાથે લઈ અને હબશા તરફ હિજરત કરે છે. વર્ષો સુધી તેઓ પોતાનું દીન બચાવવા માટે, પોતાની જાન બચાવવા માટે હિજરત કરીને, રસૂલની હિજરતની પહેલા પણ આ લોકો હિજરત કરે છે. જાય છે હબશા, ઇથોપિયા જે અત્યારે આફ્રિકન દેશ છે, ત્યાં જાય છે. વર્ષો સુધી ત્યાં રહે છે. ત્યાંના બાદશાહને પણ ઇસ્લામની દાવત આપે છે. એ મુસલમાન થાય છે જાફરે તૈયારના કુરઆનની તિલાવત કરવાના લીધે. જાફરે તૈયાર અને એમની ઝૌજા અસ્મા બિન્તે ઉમૈસ, આ બંને હબશામાં હતા. ત્યાં એક દીકરાનો જન્મ થયો અને ઈ છે અબ્દુલ્લાહ ઇબ્ને જાફર, જનાબે ઝૈનબના શોહર. જનાબે જાફરે તૈયાર અને એમની ઝૌજા જ્યારે હબશાથી પાછા ફરે છે, હવે રસૂલે ખુદા મક્કામાં નથી, મદીના હિજરત કરીને આવી ગયા. હિજરી સન 8 ફતહે ખૈબર છે, ખૈબરનો કિલ્લો ફત થાય છે અને જાફરે તૈયાર હબશાથી આવે છે. રસૂલે ખુદા ફરમાવે છે, આજે મને સમજમાં નથી આવતું હું કઈ ખુશીને વધારે મનાવું, ખૈબરના ફતેહ થવાની કે જાફરે તૈયારના પાછા પલટવાની. બહુ રાજી થયા રસૂલે ખુદા. વળી પાછી એક જંગ હતી, જાફરે તૈયાર રવાના થાય છે અને જંગે મૌતાની અંદર તેઓ શહીદ થયા. એમની પણ શહાદત, એમના પણ બાજુ કાપવામાં આવ્યા અને એમને ખુદાએ જન્નતમાં 2 પાંખો આપી, તેઓ જન્નતમાં પરવાસ કરે છે. એટલે જ કહેવાય છે જાફરે તૈયાર.
જાફરે તૈયારની શહાદતના સમાચાર જ્યારે મદીનામાં પહોંચે છે, રસૂલે ખુદા જાફરે તૈયારના ઘરે ગયા, અસ્મા બિન્તે ઉમૈસને તસ્લિયત આપ્યા અને જાફરે તૈયારના 2-3 બાળકોને રસૂલે ખુદા બાજુમાં બોલાવી પ્યાર અને મોહબ્બત ભર્યું વર્તન કર્યા, તસલ્લી આપ્યા, એમના માથા ઉપર હાથ ફેરવ્યા, જાફરે તૈયારના યતીમોને દુઆઓ આપ્યા, આખો દિવસ પોતાની સાથે રાખ્યા, મસ્જિદે નમાઝ પઢાવા ગયા તો મુસલ્લા પર સાથે સાથે, મિંબર પર તશરીફ લાવ્યા, જાફરે તૈયારના આ ફરજંદોને સાથે બેસાડ્યા, પોતાના ઘરે લઈ ગયા, 3 દિવસ સુધી એમને પોતાના મહેમાન બનાવ્યા, સારું સારું જમવાનું એને આપે છે. જનાબે જાફરે તૈયારના ફરજંદોના હકમાં અને ખાસ કરીને અબ્દુલ્લાહ ઇબ્ને જાફર, રસૂલે ખુદાની દુઆ કે ખુદાયા અબ્દુલ્લાહ ઇબ્ને જાફરના રિસ્કો રોઝીમાં ખૂબ બરકત અતા કર. રસૂલની દુઆથી અબ્દુલ્લાહ ઇબ્ને જાફર એક માલદાર હસ્તી હતા, માલદાર હસ્તીઓમાં એમની ગણતરી થતી. જનાબે ઝૈનબ કોઈ એવા ઘરાનામાં એમની શાદી નથી થઈ કે ત્યાં ફાકા થતા હોય, જનાબે ઝૈનબ પણ માલદાર ઘરાનામાં એમની શાદી થઈ. જનાબે અબ્દુલ્લાહ ઇબ્ને જાફર માલદાર હતા અને એવા માલદાર, જો માલદારી પણ બધાને હજમ ન થાય, ખુદા પાસેથી માલ તલબ કરીએ, રિસ્ક તલબ કરીએ, રોઝીની તલબ કરીએ, રોઝીની હાજતો માંગીએ, સાથોસાથ ઈ પણ દુઆ કરીએ ખુદાયા જો તું મને રિસ્ક અતા કર, માલ અને દૌલત અતા કર, ખદીજા જેવું દિલ પણ અતા કર, આપવાનો જજ્બો પણ મારી અંદર પેદા કર. નહીતર માલદાર તો ઘણા હતા પણ માલના ખજાનાઓ ભર્યા, ખૂબ ભર્યા, બધું મૂકીને ચાલ્યા ગયા, બીજાઓએ ભાગલા પાડી લીધા, બીજા વાપરે છે ને પોતે ખુદાની બારગાહમાં હિસાબ આપશે. પણ જે કોઈ આપવા વાળા પણ હોય, અતા કરવા વાળા પણ હોય, અબ્દુલ્લાહ એવા હતા. કોઈ એમના દરથી ખાલી હાથ ન જાતું, કોઈ એવો ફકીર, એવા જરૂરતમંદ નહોતા કે જેમની મદદ એમણે ના કરી હોય. આખી જિંદગી તેઓ અતા કરતા રહ્યા. જિંદગીના અંતમાં એમનો માલ ઓછો થઈ ગયો, માલ થોડો બાકી હતો. ખુદાથી ગુફ્તગુ કરતા, ખુદાથી દુઆ કરતા, ખુદાયા યા તો મને એટલી જિંદગી અતા કર જેટલો આ માલ છે, આ માલ પૂરો થાય એટલે મારી જિંદગી પણ પૂરી થઈ જાય, અને જો ખુદાયા તું મને વધારે જિંદગી આપવા માંગતો હો તો વધારે માલ પણ અતા કર, જેથી હું આપતો રહું, તારા બંદાઓની ખિદમત કરતો રહું. એવું ના બને જિંદગી બાકી હોય અને માલ પૂરો થઈ જાય. જનાબે અબ્દુલ્લાહ આ હતા. કોઈ માલદાર હોય ક્યારેય પોતાના બાળકોને કુરબાની આપવા નથી મોકલતો. દુનિયાની અંદર જુદી જુદી જગ્યા પર તમે જોઈ શકો છો, માલદારની ઔલાદ ક્યારે આર્મીમાં કે સિપાહીમાં ના હોય, ક્યારે દેશની સુરક્ષા કરવામાં ના હોય, ખતરાની અંદર કુરબાની આપવાના મેદાનમાં એમની ઔલાદ કે આગળ ના હોય, બીજે ઠેકાણે ભણતા હોય. અબ્દુલ્લાહ ઇબ્ને જાફર આવા નથી. પોતાની ઔલાદ, અને ઈ પણ ઔનો મુહમ્મદ, માલદાર ઘરાનામાં એમની પરવરિશ થઈ છે, મોકલે છે એમને કુરબાન કરવા માટે. ઇમામ જ્યારે મક્કાથી નીકળી રહ્યા હતા, મક્કાથી ઇમામનો કાફલો રવાના થાય છે. જનાબે અબ્દુલ્લાહ પોતાના ફરજંદોને લઈને ઇમામના કાફલા સુધી પહોંચ્યા. મૌલા, જો તમારી રજા હોય તો હું જનાબે ઝૈનબ સાથે ગુફ્તગુ કરું, થોડી વાતચીત કરવા ચાહું છું. ઇમામ કહે છે, અબ્દુલ્લાહ, ઝૈનબ તમારી ઝૌજા છે, તમને ઇખ્તિયાર છે, તમે એમની સાથે વાત કરો. કાફલાને રોકવામાં આવ્યો, જનાબે ઝૈનબની સવારી રોકવામાં આવી, એક ખૈમો નસ્બ કરવામાં આવ્યો. જનાબે ઝૈનબ અને જનાબે અબ્દુલ્લાહની મુલાકાત.
જનાબે ઝૈનબ કહે છે, અબ્દુલ્લાહ, આપણી શાદીની શરત તમને યાદ છે ને? હુસૈન જ્યારે મુસાફરત પર જાય, ઝૈનબ પણ સાથે સાથે જાશે. ભાઈ અને બહેન ક્યારે જુદા પડવાના નથી. એ અબ્દુલ્લાહ, જો તમે મને પાછી લઈ જવા આવ્યા હો તો ઝૈનબને પાછી નહીં લઈ જાશો, ઝૈનબના લાશાને પાછા લઈ જાશો. અબ્દુલ્લાહ કહે છે, નહીં બીબી, કેવી વાત કરો છો? હું તમને પાછા લાવવા માટે નહીં, હું તો આવ્યો છું આપણી ઔલાદને તમારી સાથે મોકલવા. જો આકા હુસૈન પર વખત આવી પડે, કુરબાનીની જરૂરત હોય, એકને તમારા તરફથી, એકને મારા તરફથી કુરબાન કરી દેજો. જનાબે અબ્દુલ્લાહની આ કુરબાની, એમનો ફિદાકારીનો આ જજ્બો ઓનો મોહમ્મદને સાથે મોકલ્યા. લ્યો અઝીઝો, શબે આશુરના દરેક માઓ પોતાના બાળકોને તૈયાર કરી રહી હતી. ઉમ્મે લૈલા જનાબે અકબરને, ઉમ્મે ફરવા કાસિમને, ઓનો મોહમ્મદને જનાબે ઝૈનબ ભલામણો કરી રહી હતી. એ મારા દીકરાઓ, કયામતના દિવસે બીબી ઝહરાની સામે તમારી માની આબરૂ રાખી લેજો, એમની સામે સુરખરું કરજો. હા અઝીઝો, આશુરના દિવસે એક એક શહીદ, એક એક સિપાહી આકાની રજા લેતો અને મક્તલમાં જાતો. ઓનો મોહમ્મદને કહે છે, એ મારા દીકરાઓ, જનાબે ઝૈનબ કહે છે, એ મારા ફરજંદો, એવું ના બને કાસિમ શહીદ થઈ જાય, અલી અકબર શહીદ થઈ જાય અને તમે જિંદા બાકી રહો. તમારે તમારી કુરબાની આપવાની છે. આકા હુસૈનથી રજા માંગે છે. ઇમામ રજા નથી આપતા, ઇમામ જવાની ઇજાઝત નથી આપતા. બાળકો સર ઝુકાવી મા પાસે આવી પહોંચ્યા. માદરે ગિરામી, મામુ જાનથી જો રજા લઈ આપો, અમે મક્તલ જવા તૈયાર છીએ. જનાબે ઝૈનબ આકા હુસૈનની ખિદમતમાં આવ્યા, આવીને અર્ઝ કરી, એ ભાઈ, અત્યાર સુધી ઝૈનબે તમારાથી કઈ તલબ કર્યું છે? નહીં બીબી, નહીં બહેન, તમે કોઈ ચીજ નથી માંગ્યા. આજે ઝૈનબ એક માંગણી કરવા આવી છે. બોલો બહેન, શું જોઈએ છે? કઈ વાતની માંગણી છે? કે છે, મારા બાળકોને મક્તલની રજા આપો, મારા બાળકોને મરવાની રજા આપો. હા અઝીઝો, આકા હુસૈન પણ કહે છે, એ બહેન, માંગું પણ એવી ચીજ માંગી લીધી, ઔલાદની કુરબાની માંગો છો. ઇમામે રજા આપી. આ બંને શાહઝાદાઓ હવે માથી વિદાય લે છે. જનાબે ઝૈનબની ભલામણ, એ મારા બચ્ચાઓ, લડતા લડતા જો ફુરાતના કિનારે પહોંચી જાઓ, હરગિઝ પાણી નહીં પીતા. ખૈમામાં સકીના પ્યાસી છે, ખૈમામાં અસગર પ્યાસા છે. લ્યો અઝાદારો, આ બંને શાહઝાદાઓને મક્તલમાં જનાબે અબ્બાસ તૈયાર કરીને રવાના કરે છે. એવી જંગ કરે છે. જાફરે તૈયારના પોતરા છે, અલી એ મુર્તઝાના નવાસા છે. એવી જંગ કરી, એવી શુજાતની સાથે લડ્યા. પણ લડતા લડતા જ્યારે ઝાલિમોના ઘેરાવમાં આવી ગયા, જ્યારે જખ્મી થઈને જમીન પર આવ્યા, આકા હુસૈનને આખરી સલામ કીધા, એ મામુ જાન, મારી મદદ માટે આવો. આકા હુસૈન એકના સરહાને પહોંચ્યા. આકા અબ્બાસ બીજાના લાશાને ઉઠાવવા માટે જાય છે. બે લાશો એક સાથે ખૈમા તરફ લાવવામાં આવી. અઝાદારો, અત્યાર સુધી દસ્તુર ઈ હતો, જ્યારે પણ કોઈનો શહીદનો લાશો આવતો, જનાબે ઝૈનબ ખૈમાની બહાર આવીને ઇસ્તિકબાલ કરતા, માતમ કરતા, ગિરિયા કરતા. આ વખતે જનાબે ઝૈનબ ખૈમાથી બહાર ના આવ્યા. બીબીઓ વિચારે છે, જનાબે ઝૈનબ ઔલાદના સદમામાં બેહોશ થઈને ખૈમામાં બેઠા હશે. બીબીઓએ જઈને જોયું. જનાબે ફિઝા જઈને કહે છે, બીબી, તમે શા માટે બહાર નથી આવતા? આવો, ઓનો મોહમ્મદ આવ્યા છે. ઝૈનબ કહે છે, મેં એમને પાછા આવવા માટે નહોતા મોકલ્યા. ફિઝા કહે છે, નહીં બીબી, ઓનો મોહમ્મદના જનાઝા આવ્યા છે.
અને મોહમ્મદની લાશો આવી છે. લ્યો અઝીઝો, હવે ઝૈનબ ખૈમાની બહાર આવે છે. બીબીઓ આગળ વધી, એવું ના બને માં પોતાની ઔલાદના લાશાને જોઈ ના શકે. એવું ના બને જનાબે ઝૈનબ બેહોશ થઈ જાય, જમીન પર પડી જાય. પણ અલ્લાહ અલ્લાહ, સબરે ઝૈનબ આવીને બાળકોની લાશના તવાફ કર્યા. બંને લાશોની દરમિયાન સજદાએ શુક્ર અદા કરે છે. ખુદાયા મારી કુરબાનીને કબૂલ કર. અઝાદારો, જનાબે ઝૈનબે ફકત ઔલાદને કુરબાન નથી કરી, પોતાની મમતાને કુરબાન કરી છે. શુક્રનો સજદો તો કર્યા, પણ ઔલાદનું માતમ ન કર્યા, ઔલાદ ઉપર ગિરિયા ન કર્યા. અલ્લાહ અલ્લાહ, સાનિયે ઝહરાની સબ્ર, પોતાની મમતા પર કાબુ. વિચાર કરે છે, જો હું રડી પડીશ તો ઝૈનબ કો રબાબને કોણ સંભાળશે? જો હું ગિરિયા કરીશ, ઉમ્મે લૈલાને કોણ સહારો આપશે? જો હું રડવા લાગીશ, ઉમ્મે ફરવાને કોણ પુરુષો આપશે? નથી રડતા, પોતાની ઔલાદનું માતમ નથી કરતા. કૂફા જાય છે, શામ જાય છે, રિહાઈ મળે છે. બે નાના નાના માથા બાકી રહી જાય છે, કોઈ એને ઉઠાવવા વાળું નથી હોતું. શામની औरतो જ્યારે વાતો કરે છે, લાગે છે આ બાળકોની માં દુનિયામાં નથી. ઝૈનબ કહે છે, એવું ના કહો, આ દુખિયારી માં તો મौजूद, પણ પોતાના લાલ ઉપર નહીં, ફાતિમાના લાલ ઉપર માતમ કરશે. અઝાદારો, બસ જ્યાર સુધી કરબલા આવ્યા, મદીના આવ્યા, પોતાની ઔલાદનું માતમ ના કર્યા. પણ જ્યારે પોતાના ઘરે જાય છે, અબ્દુલ્લાહ જ્યારે લેવા આવ્યા, ઘરમાં દાખલ થયા, હુજરામાં બે નાના નાના બિસ્તરને જોયા, બે નાના નાના મુસલ્લાને જોયા. વાહ ઔના, વાહ મુહમ્મદા, એ બાળકો માફ કરજો, અત્યાર સુધી તમારા પર ના રડી, આજે તમારી યાદથી માનું દિલ ભરાય. લعنતુલ્લાહ અલલ કૌમિ ઝાલિમીન وسيعلم الذين ظلموا أي منقلب ينقلبون إنا لله وإنا إليه راجعون.